ઓય તમને કહું મને 500 રૂપિયા આપો ને મારે આંખ દેખાડવા જવું છે. શું થયું વાતમાં? બધું જો ઝાંખું ઝાંખું દેખાય છે. એમ? तेरा तो गेम बचाना पड़ेगा। હાલે 500 રૂપિયા. આ કે 500 રૂપિયા આ તો 100 રૂપિયા. તારે કાંઈ દેખાવાનું જરૂર નથી, બધું દેખાય જ છે. જાઓ. હેલા છત્રી તમ ઘરે ભૂલી ગયા તો બહાર લઈને શું ગયા છો? જો ને મોટી છોકરી જયા પાર્વતી વ્રતે પૂરા થઈ ગયા. હા હો. પણ તું જયા પાર્વતીના વાત કરતી હતી કે નહીં? કરતી હતી ને, તેમાં તમારા જેવા હારા પતિ મને મળ્યા. તને તારા પતિ મળ્યા પણ અહીંયા અમારા જ મમરા ભરાઈ ગયા ને. તું મારી સામે બોલસ ને, કોકિલા માસી સામે બોલે ખબર પડે તારી. હે કાલે બોલે ખબર પડે તારી. હે तो लगा कर दिखा मुझे तेरे ही हाथ तोड़ कर तेरे ही हाथ में न दूं तो कोकिला मोदी नाम પૈસા તો આજે નથી દેવાના ને કાલે નથી દેવાના થતા. તમારે થાય ની કરી લેજો. ઉપાડ્યો ફોન? ના રિંગ જઈશ. अभी मजा आएगा ना भिड़ो। કઈ બાજુ જવાની તૈયારી? હું જાઉં છું મારા પિયર. પણ અહીંયા તો એસી નથી, તને મજા આવશે? અહીંયા ભલે ને પંખોય ન હોય પણ મારા કાળજાની ઠંડક તો અહીંયા જઈને જ મળશે. હાલ હાલ મૂકી જવા. ઓય તમને કહું, હા બોલ. આપણે ઓલી બાજુવાળી નથી એને ઘરવાળા પાસે એક હાડી માંગી ને તો એને ઘરવાળા એને 2 હાડી દીધી. એમ? તું એક હાડી માંગ, હું તને 2 હાડી દઉં. એની લો, લાવ તું તારો ફોન. કેમ? રોજ તું મારો ફોન ચેક કરસ ને, એ મારે તારો ફોન ચેક કરવો. લાવ ફોન. આલી પાસવર્ડ શું છે? લગ્નની તારીખ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલે તમને યાદ છે? મને તો યાદ જ હોય ને, આપણા લગ્નની તારીખ મને ન ખબર હોય. अभी मजा आएगा ना भिड़ो। ચાલ ચેક થઈ ગયો. હાલે. बात तो सही है दौड़ना तो पड़ता है। હા બોલો જમાઈરાજ. હા સાસુમાં, કેમ મજામાં? હવે શું કહું, છોકરાઓને બધાને વેકેશન પડી ગયા હે, તે નીલમને થોડાક દી આટો દેવા મોકલું હો તમારે ઘરે. અમારે અહીંયા શાંતિથી વેકેશન નહીં કરવું હોય. તારાથી જ બધા ઈ કંટાળી ગયા. મારો નો કેવો. ઓય મને પૈસા આપો ને મારે આખું દેખાડવા જાવી. હવે આખું તારી બરોબર જ છે. હવે આ બધી મારી ભૂલ તો તને દેખાય જ છે. પણ એમ નહીં. તો હવે તારા આખુમાં ખર્ચો કરવાની જરૂર નથી. તું ગમે એટલો ખર્ચો કરશું તો તને તારી ભૂલ તો દેખાય છે નહીં. મને 500 રૂપિયા આપો. હાલે. પણ આ તો 50 છે. જો દેખાય છે બધું, લાય મારી પાસે નથી દેવા. ઓય 500 રૂપિયા આપો ને. અહીંયા છે, પાછી પૈસા માંગવા આવી છે, આપવાને? નહીં. एक बार धोखा खा चुके हैं, दूसरी बार नहीं खाएंगे. એલા આ વરસાદમાં આયા શું કામ છે તારે? કેટલી વાર માં આવસ? આવા વરસાદના ઘરે પડ્યા રહેતા હોય તો પણ હારું. આ ભાઈ એ પ્રિયાંશ, તાર મામા 10 જ મિનિટમાં આવે છે. આ મુફાસી ડબ્બી, મારું ઓલું પાકીટ, આ નાસ્તાનો ડબ્બો
ત્રણે ત્રણ તિજોરી મૂકી આવજા. કેમ આ મુખવાસની ડબ્બી, નાસ્તાનો ડબ્બો અને પાકીટ બધું અંદર મૂકવાનું કયો છો? તે હાઈબ્રો નહીં, તારો ભાઈ આવે છે એટલે. મારો ભાઈ આવે એટલે શું? એટલે આ ત્રણેય વસ્તુને જોખમ છે. તું તિજોરી ચાવી મને દઈ દે. તમે કાલ રાત્રે નીંદરમાં મને કેટલું બધું બોલતા હતા. તો શું અમારે નિંદરમાં નહીં બોલવાનું? એ નીલમ, ચાલ મારે કપડાં ઇસ્ત્રી કરી દે ને. લગ્ન પહેલા કોણ ઇસ્ત્રી કરતું તું? લગ્ન પેલા તો હું જ ઇસ્ત્રી કરતો હોય ને. આ તો જેમ હાલે હે ને એમ હાલવા દીધું. એમ तेरा तो गेम बचाना पड़ेगा. ઓય મારે મોલમાં જાવું છે, પૈસા આપો ને. લગ્ન પેલા તને કોણ પૈસા આપતું હતું? ઈ તમારા મમ્મી પપ્પા જ આપતા હોય ને. આ તો પછી જેમ હાલે એમ હાલવા દીધો ને. ઓય તમને કહું, હા બોલ. આપણો પંખો બંધ થઈ ગયો છે ને તો કોઈ ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને પંખો રિપેર કરાવી નાખજો ને. પંખો બંધ થઈ ગયો, એમાં શું ઇલેક્ટ્રિશિયન બોલાવા? હું કરી નાખીશ. કેમ તમે ઇલેક્ટ્રિશિયન ભણેલા છો? ભણેલા નથી પણ આ YouTube માં જોઈ જોઈને થોડુંક શીખી ગયો. લે એવું? આ તો હારે આપણું મીચરે રિપેર કરી નાખજો ને. કઈ વાંધો નહીં, બે રિપેરિંગ કરી નાખી તો આપણા પાના પકડ કાઢ હાલ. હા. હાલો સ્વિચ પાડ એટલે પંખો ચાલુ. હું ક્યારનો જોઉં તું કઈક ઉપાધિમાં શું? કાંઈ નહીં, મને મારી મમ્મીની ઉપાધિ થાય. શેની ઉપાધિ? અરે એ કેટલી ઉપાધિ લઈને ફરે છે. હવે એની બે ઉપાધિ તમે બે હાથ ઉપાય લઈને ફરી છે. હવે શેની ઉપાધિ? આહા બાય ઠંડી તો જો. तेरा तो गेम बचाना पड़ेगा. એ 15 દીથી નાયા નથી. હવે નાવા જવાનું છે, કા દિવસ પેપરમાં સાઈન કરવાની છે. છૂટાછેડાના કાગળિયા લાવી? હા. બોલ પેન કિયા જા, બોલ પેન લેતી આ. નાવા કરતા સહી કરી હારી. જો આપણા બે છોકરાનું ધ્યાન રાખજે અને બેને ભણાવી ગણાવીને મોટા કરજે. અને જે કઈ બધા પૈસા પડ્યા છે ને બેંકમાં પડ્યા છે અને મકાનના ને બધા જમીનના દસ્તાવેજ રહ્યા એ બધા ફાઇલમાં પડ્યા છે, એ સાચવીને લઈ લેજે. હું જાઉં. પણ તમે અમને બધાને મૂકીને ક્યાં જાવ છો? હું જાઉં નાવા. બાય ઠંડી કેટલી છે જો તો ખરી.